હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ દાણા મુઠિયાનું શાક બનાવવા માટેની રીત। તમે શાક તો અનેકવાર બનાવતા હશો, પણ શું આ એકદમ સરળ રીતથી આ ટેસ્ટી આ રીતે બનાવો છો તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। દાણા મુઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ તુવેર લઈ તેને ફોલીને તેના દાણા કાઢી લીધેલા છે। આ રીતે લીલી તુવેરના દાણા લીધેલા છે અને સાથે મુઠિયાની ગોળી પણ બનાવી દીધેલી છે। હવે તેના વઘાર માટે ટમેટું તથા ડુંગળીને ઝીણા સમારેલા છે, તુવેર દાણા તથા મુઠિયા લીધેલા છે। હવે તેના વઘાર માટે એક કુકરની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું તથા હિંગ ઉમેરો। રાઈ જીરું થોડા સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર તૈયાર થયેલા મસાલા ઉમેરવાના છે। આ રીતે ડુંગળી ઉમેરી તેને સહેજવાર ઢાંકી દો અને ડુંગળી લાઇટ બ્રાઉન કલરની થાય એટલે તેમાં લસણની ચટણી ઉમેરી દો અને આ રીતે હલાવી લો। પહેલાં લસણની ચટણી નથી ઉમેરવાની, જેથી કરીને તે બળી ન જાય। ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટમેટાં ઉમેરી દો। હવે તેમાં બધા મસાલા ઉમેરી દો। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર તથા ચટણી ઉમેરી દો। હવે આ બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દો। ત્યારબાદ તેની અંદર તુવેર દાણા તથા તૈયાર થયેલા ગોળી જે બનાવેલી છે મુઠિયા માટે તે ઉમેરવાની છે। આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। હવે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દો અને કુકરને બંધ કરી દો। 3 થી 4 સીટી વાગ્યા બાદ તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવું આ દાણા મુઠિયાનું શાક તૈયાર છે। તો ફટાફટ બની જાય તેવું અને એકદમ ટેસ્ટી આ દાણા મુઠિયાનું શાક શું તમે આ રીતે બનાવો છો મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। એક વખત આ રીતે બનાવજો, તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિસ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।